ભાવનગરમાં લઠ્ઠાકાંડ જેવી એક કરુણ ઘટના ઘટી જાય છે અને તે છતાં ગુજરાતમાં દારૂની રેલમછેલ અમદાવાદના ચાંગોદર વિસ્તારમાંથી થઈ છે, જ્યાં મોટી માત્રામાં દારૂ ઝડપાયો। ગોડાઉનમાં રેડ પાડતાની સાથે જ ત્યાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો, જેમાં 795 પેટી મળી અને 72.50 લાખની કિંમતનો દારૂ પોલીસે કબજે લીધો છે। દારૂ સહિત કુલ 96.25 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે। મહારાષ્ટ્ર અને ભાવનગરના 4 આરોપીની ધરપકડ થઈ છે। અમદાવાદ ગ્રામ્ય એલસીબીની આ મોટી કાર્યવાહી। અને આ સાથે અમારી સાથે સંવાદદાતા હિમાંશુ જોડાઈ ચૂક્યા છે। હિમાંશુ, ગુજરાતમાં દારૂબંધી છે એ જ હવે સૌથી મોટો સવાલ બની ગયો છે, કારણ કે તમે જુઓ, એક જિલ્લો પણ એવો બાકાત નથી, એક ગામડું એવું બાકાત નથી જ્યાં દારૂ નથી વેચાતું અને એવા વિડીયો સામે નથી આવ્યા। લખમા, ચોક્કસથી જે પ્રમાણે વાત કરીએ એ મુજબ જે ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો ત્યારબાદ જે રાજ્ય સરકાર અને જે ગૃહ વિભાગ છે તેમના દ્વારા જે પ્રોહિબિશન અંગે જે ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી, પરંતુ આ જે ડ્રાઈવ છે તે ક્યાંક ને ક્યાંક કાગળ ઉપર હોય તેવું દેખાઈ રહ્યું છે, કેમ કે ડ્રાઈવ શરૂ કરી ત્યારબાદ અનેક જિલ્લાઓમાંથી, અમદાવાદમાંથી ખાસ કરીને અને સાથે સાથે અનેક જગ્યાઓથી જે દારૂનો જથ્થો, દારૂની કારખાનું, જે દારૂ બનાવવાની ફેક્ટરીઓ છે તે મળી આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક આમની કામગીરી પર, જે પોલીસની કામગીરી છે તેના પર સવાલો ઉભા થઈ રહ્યા છે। આજરોજ જો વાત કરીએ, આજરોજ જે અમદાવાદ ગ્રામ્ય એલસીબી છે તેમના દ્વારા 72 લાખ જે 50,000 જેટલો જે દારૂનો જથ્થો છે તે ઝડપી લાવવામાં આવે છે। આ સિવાય નરોડા વિસ્તારમાં પણ એક કથિત વિડીયો વાયરલ થયો હતો, જેમાં પોલીસ કર્મચારી દ્વારા જે પૈસાની માંગણી કરવામાં આવી હતી બુટલેગર પાસેથી, પહેલા 6 લાખ, 8 લાખ, પછી 3.5 લાખ માંગવામાં આવે, છેલ્લે બુટલેગર 1.5 લાખ રૂપિયા આપીને સેટલમેન્ટ કરવામાં માંગતો હતો, પરંતુ પોલીસ કર્મચારી તેના દ્વારા જે પૈસા છે ઓછા પડતા હોવાના કારણે તેના દ્વારા જે રેડ કરવામાં આવી, ત્યારબાદ ફરિયાદ દાખલ કરવામાં આવી અને ત્યારબાદ આ સમગ્ર ઘટનાનો કથિત વિડીયો વાયરલ થયો અને ત્યારબાદ જે વાયરલ વિડીયો અને આધારે જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેને લઈને અત્યારે હાલમાં જે કર્મચારી જનક છે પોલીસ કોન્સ્ટેબલ, તેને પોલીસ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા। પરંતુ સવાલ એ છે કે દારૂ આવે છે, વેચાય છે, ગુજરાત જે રાજ્ય છે, ગુજરાત રાજ્ય જે ડ્રાય સ્ટેટ કહેવાય છે, એટલે કે દારૂબંધી કહેવાય છે આ રાજ્યમાં, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસની જે ઢીલી નીતિને કારણે દારૂના જથ્થા આવે છે, વેચાય છે અને લોકો ખુલ્લેઆમ પીવે છે, તે પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે। જી, આભાર હિમાંશુ, આપ જોડાયા તે બદલ।